આજ અમે તમને શીખવાડીશું વઘારે રોટલો બનાવતા અને વઘારેલા રોટલામાં કઈ કઈ સામગ્રી જોઈએ એ પહેલા આપણે જોઈ લઈએ, પછી તમે મને કહેજો કે શું શું અંદર ઓછું પડે છે અને કેવું લાગે છે. ચલો તો વઘારેલા રોટલો બનાવવા માટેની સામગ્રી બતાવું તમને. રોટલો, પછી છે લસણ, પછી ડુંગળી છે, ડુંગળીને આપણે ક્રશ કરી દઈશું. પછી આ રીતનું એક પાન જોશે, ઓઇલ માપસર ઓઇલ આપણે નાખીશું. ઓઇલ જરૂરિયાત પૂરતું આપણે નાખીશું, તમને આઈડિયા આવી જશે. ડુંગળી થઈ ગયા પછી લસણ આપણે એડ કરીશું અને ફરીથી ક્રશ કરીશું. જોઈએ બંને, હા થોડું આમ ઝીણું ઝીણું, બસ આ એકદમ પરફેક્ટ શેપ છે. હવે આપણે આમાં મરચું એડ કરીશું અને પછી ફરીથી ક્રેશ કરીશું. મરચાં 4-5 લીધા છે, હવે એને ધોઈ કાઢ્યા છે. ધોઈને પછી સાફ કપડાથી સાફ કરીશું અને પછી અને ક્રશ કરીશું. આ રીતે ટુકડા કરી નોર્મલ મોટા ટુકડા કરી અને અંદર નાખવાથી ક્રશર ઉપર લોડ ઓછો પડે છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે, કટિંગ કરીને અંદર મૂક્યા છે. પછી અને આઈટમ ત્રણે તૈયાર થઈ ગઈ છે. રોટલા છે, પછી દહીં અને ક્રશ કરેલું લસણ, મરચું અને ડુંગળીની ક્રશિંગ. આ રીતનું રોટલાનું ચૂરમું બનાવવું. હવે એને પ્રોપર આપણે હલાવી દઈશું અને ભેગું કરી દઈશું. ગેસ મેં બંધ કર્યો હતો, હવે થોડી વાર રહીને ચાલુ કરીએ આપણે. આ જીરું છે, હવે જીરું, પછી રાઈ, હલકું લાલ થાય પછી આપણે ડુંગળી નાખીશું. રોટલાની રાહ જોવો છો? એને આપણે ધીમા તાપે સુધી થોડું લાલ થાય ત્યાં સુધી એને તપવા દઈશું. રાહ જોઈએ. પિંચુ મેડમનું હજુ પણ આપણી ગ્રેવી લાલ થઈ નથી, તો આપણે થોડી રાહ જોઈએ. લસણની ખુશ્બુ એટલી મસ્ત આવે છે ને, જોશો તો સરસ લાગશે. એવું જ્યાં સુધી ગ્રેવી તૈયાર થાય ત્યાં સુધી આપણે
જોઈએ આ ધણાને કટિંગ કરીએ. હવે ટાઈમ પાસ થોડો કરવો પડશે, થોડી વેઇટિંગમાં ટાઈમ લાગશે અને બહાર બધા રાહ જોઈ રહ્યા છે. પહેલા દહીં નથી નાખવાનું, લાસ્ટમાં દહીં નાખીશું. દહીં આપણું હજુ પડ્યું છે. આને મિક્સ પ્રોપર કરીશું, પછી જોઈએ કઈ રીતનું બને છે. દહીં બીજું અમે એડ કર્યું છે. દહીં તમારે જરૂરત પ્રમાણે અને ગ્રેવી કેટલી તમારે લિક્વિડ ટાઈપનું જોઈએ છે રોટલો એ પ્રમાણે તમારે દહીં નાખવું અને પછી પ્રોપર મિક્સ કરવું અને થોડી વાર એને ગરમ થવા દેવું. દહીં બીજું અમે એડ કર્યું છે. દહીં તમારે જરૂરત પ્રમાણે અને ગ્રેવી કેટલી તમારે લિક્વિડ ટાઈપનું જોઈએ છે રોટલો એ પ્રમાણે તમારે દહીં નાખવું અને પછી પ્રોપર મિક્સ કરવું અને થોડી વાર એને ગરમ થવા દેવું. દહીંની ખટાશ જે છે એ રોટલામાં મિક્સ થાય ત્યાં સુધી એને મિક્સ કરવું અને રાહ જોવી. यहाँ पे सजाएंगे इसलिए खाने का सारा खाली दिख रहा है मिड टाइम और तुम्हें एकदम से अब वो साउथ बने समय गए थे चलो ट्राई करજો पानी मिल जाएगा तुम लोगों को पूरा पूरा. बात कर लेते हैं घर के स्टोन के बारे में. तो ये जो स्टोन तुम देख रहे हो बहुत मस्त बने हैं. सॉफ्ट स्टोन है मतलब बेसिकली स्टोन तो ये सॉफ्ट स्टोन है. बेसिकली अगर बंदा अगर नंगे पैर चल रहा है जैसे मैं चल रहा हूं तो ऐसा नहीं होगा कि તમે ઘરે જઈને ટ્રાય કરજો. એ બધું નહીં, સરસ બન્યું છે, ખરાબ બન્યું છે. બહુ સારું બન્યું છે. એ હવે ચાલુ થયો વિડીયો તો. पूजा पे तो गाइस अब हम पहला रूम देखने वाले हैं जो कि लिविंग रूम है. मेरी सिस्टर ચલો ટેસ્ટ કરીને તમને જણાવું કેવું બન્યું છે. क्या है यार ये यार सॉरी प्लीज कैन वी सी योर रूम. બહુ રિયલમાં સરસ બન્યું છે. એવું નથી મેં બનાવ્યું એટલે તમને સારું કહું છું. એકવાર ટ્રાયલ કરજો. રેસીપીનું મારી રેસીપીને તમે જાણો અને બનાવીને ઘરે ટેસ્ટ કરીને પછી કહેજો કેવું લાગ્યું છે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ. જ્યાં સુધી આપણું એ લાલ થાય